મિત્રો જુઓ તમે, અમે આજે માઠ ચલાવી રહ્યા છીએ અને જુઓ કઈ રીતે અમારું ખેતરમાં જો એક પણ ડેફું છે નહીં. અને જુઓ તમે કેવું પ્લેન ખેતર થઈ ગયું છે. હું તમને એ સમજાવું છું કે ભાઈ આ મારે માઠ છે 2.5 કલાકમાં કેટલા વીઘા, 14 થી 15 વીઘાનો માઠ હાલી જશે. તો કઈ રીતે હાલી જશે? તો એના માટે આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ પદ્ધતિ આપણે અપનાવેલી છે ટ્રેક્ટરમાં. તો જે મોટા ટ્રેક્ટરમાં છે એના કરતાં પણ મારી પાસે લોઢિયો મોટો છે. જો તમને ક્યાંય રોટાવેટરની જરૂર ન પડે એ રીતે જો તમે ખેતરમાં બતાવી રહ્યો છો. ખેતી કેમ કરવી એ પણ એમાં આવડે જ જોઈએ. અહીં મારું ટ્રેક્ટર ઊભું છે. થોડીક ગરમ હવા હોવાથી મેં થોડુંક ઢાંકણું ખોલી નાખ્યું એટલે એને એન્જિન ઠરી જાય, પવન લાગી જાય. અહીંયા મારું ટ્રેક્ટર ઊભું છે અને જુઓ તમે કેવડો લોઢિયો મોટો છે. જો 9 ફૂટનો લોઢિયો છે. હવે આ લોઢિયામાં 28,000 4 હાયરો આવેલી જાય છે. અને જુઓ તમે આમાં કેટલું લેવલ પ્લેન થતું જાય છે. અહીંયા નથી એક ગુણ્યા જેવું અને એક ગુણ્યા જેવું છે. હું ચલાવું છું, તમે જુઓ છો ટ્રેક્ટર છે પાછું પડતું. આપણે ચલાવી રહ્યા છીએ.